તે વિશે વાતચીત કરવા માટે એર વોરિયર દિનેશ પટેલ આપણી સાથે જોડાયા છે। દિનેશભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। આપની પાસેથી સૌથી પહેલા તો એ જાણવા માંગીએ છીએ કે આજે યુદ્ધનો 7મો દિવસ છે અને હવે રશિયા વધુ આક્રમક બની અને યુદ્ધ કરી રહ્યું છે। યુક્રેને પણ જણાવ્યું છે કે વધુ આક્રમકતાથી રશિયાની સેના હવે હુમલો કરી રહી છે। જેલન, આપણે 7 દિવસથી જોઈ રહ્યા છે કે આજે કીવ કેપ્ચર થઈ જશે, કાલે કીવ કેપ્ચર થઈ જશે। એકચ્યુઅલ તો જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે રશિયાએ પોતે લગભગ 3 બાજુથી ઓલરેડી યુક્રેનને ઘેરી લીધેલું હતું। ઇનફ ટાઈમ મળેલો હતો, ઇનફ પ્લાનિંગ પણ કરેલું હતું અને પરસેપ્શન એવું હતું કે એકદમ 2-3-4 દિવસની અંદર યુક્રેન સરેન્ડર થઈ જશે। પણ આપણે જોઈ રહ્યા છે કે દિવસે દિવસે યુક્રેનની જીત જે છે તે વધતી જાય છે અને યુક્રેન ધીરે ધીરે પોતાનું કરિશ્મા પણ બતાવી રહ્યો છે અને આજે 6-7 દિવસમાં જે રેઝિસ્ટન્સ જે એમણે સામે હુમલાઓ કર્યા છે, રશિયાનું પણ સારું એવું ડિસ્ટ્રક્શન કર્યું છે અને ઝૂકવાનું જરા પણ નામ નથી લેતા। એનાથી એવું લાગી રહ્યું છે કે હજુ પણ આ યુદ્ધ વધારે ખેંચાશે અને કીવમાં અત્યારે તમે જે બોમ્બ મારો કે બધું જોઈ રહ્યા છો એમાં બિલ્ડિંગોનો નાશ કરવા સિવાય કંઈ વધારે ડિસ્ટ્રક્શન નથી। ગઈકાલે 60 કિલોમીટર લાંબુ જે એમનું કોન્વોય હતું એના માટે આ રાત એમ કે એકદમ કતલની રાત હશે અને આ રાત્રે એમ કે બહુ મોટું કુછ બડા હોને વાલા હે એવી વાતો ચાલતી હતી, પણ આખી રાત વીતી ગઈ છે અને ફોર્ચ્યુનેટલી આપણે એવું સારું થયું છે કે ત્યાં સુધી આપણા ભારતીયો જે છે બધા કીવમાંથી આપણે એને કાઢી લીધા છે, એટલા માટે એ લોકો સેફ છે। પણ અત્યારે આપણે જે પ્રેસિડેન્ટ ઓફ યુક્રેન એ અત્યારે હીરો બની ગયા છે। તમે ગઈકાલે જે યુએનમાં એમણે જે પ્રેઝન્ટેશન પણ આપ્યું એની અંદર નાટો કન્ટ્રીઝના એની અંદર બી લોકોએ તાલીઓથી ને બધાથી એમને વધાવી લીધા હતા, એટલે એનું સ્પિરિટ અત્યારે હાઈ છે અને અત્યારે એ લોકો બિલકુલ ઝૂકવાના મૂડમાં નથી। પહેલી જ્યારે વાટાઘાટો ગઈ હતી ત્યારે પણ એ લોકોએ યુક્રેનના પ્રેસિડેન્ટે કહ્યું હતું કે અમે એટલા માટે નથી જતા વાટાઘાટોમાં કે એ લોકો જે કહેશે અમે ટેબલ પર માની લઈશું, અમે એટલા માટે જઈએ છીએ કે વોટ ઇઝ ધેર એપ્રોચ, એમનો એપ્રોચ શું છે તે જોવા માંગીએ છીએ, એટલા માટે એ લોકો પહેલા દિવસની વાટાઘાટોમાં જોડાયા હતા। બીજા દિવસની વાટાઘાટોમાં આટલા દિવસ પછી પણ, આટલા ડિસ્ટ્રક્શન પછી પણ અત્યારે હજુ પણ એ જ કહી રહ્યા છે કે અમે ચાહીએ છીએ કે નાટો અમને પોતાની સાથે એસોસિએટ કરી લે। હવે જો એ વસ્તુ થાય છે તો રશિયાની મોટા મોટી હાર ગણી શકાય, બરાબર છે। એટલે અત્યારે રશિયા પેલું રઘવાયું બન્યું છે અને ફાઇનલ એસોલ્ટ જેને કહીએ છીએ તેની ઉપર છે। પણ અત્યારના ટાઈમમાં હું એટલું કહી શકું કે ઇન ટુડેઝ વોર નોબડી વિન્સ એન્ડ નોબડી લૂઝિસ। અત્યારે યુદ્ધમાં જીત અને હારનો સવાલ નથી, કોણે કોનું કેટલું વધારે નુકસાન કર્યું એ બની શકે। અને બીજું કે હવે દુનિયાએ પણ પરસેપ્શન બદલવાની જરૂર છે કે દેશ નાનો હોય એટલે એને તમે કેપ્ચર કરી લેશો એવું જરૂર નથી। જુનૂન અને જજ્બા આ બે પણ એક વસ્તુ છે જે બહુ મોટો રોલ ભજવતું હોય છે ને તે આપણે યુક્રેનમાં જોઈ લીધું, આપણે અફઘાનિસ્તાનમાં જોઈ લીધું, આપણે વિયેટનામમાં પણ જોઈ લીધું કે આટલો અમેરિકા જેવો 16 વર્ષ 20 વર્ષ સુધી લડ્યો છે પણ સરેન્ડર તો વિયેટનામે બી નહીં કર્યું અને અફઘાનિસ્તાને પણ ના કર્યું। એટલે યુક્રેન નાનો દેશ છે એટલે રશિયાની ઉપર વોક ઓવર કરી દેશે, એ જે પરસેપ્શન હતું તે અત્યારે બદલાઈ ગયું છે। અને બીજું શું થયું છે કે નાટો કન્ટ્રીએ એને શરૂઆતમાં યુદ્ધમાં ઝોંકી દીધું ને પછી કહ્યું કે ભાઈ તમારે એકલા યુદ્ધ લડવાનું છે, ત્યારે બધાને એવી આશા હતી કે આ અહીંયાથી ભાગી જશે અથવા તો સરેન્ડર કરી દેશે, પણ એ લોકો વધારે જુનૂનમાં આવી ગયા। પેલું કહેવાય છે ને કે જ્યારે સવાર પડે છે ત્યારે એક સિંહ છે તે પોતાના ખોરાક માટે એને દોડવાનું હોય છે અને એક હરણ છે જેણે પોતાની જાન માટે દોડવાનું હોય છે અને એટલા માટે ઘણીવાર એવું બનતું હોય છે કે હરણ સિંહના પંજામાંથી બચી જતું હોય છે અને એટલા માટે કે સિંહ ખોરાક માટે દોડી રહ્યું છે ને હરણ પોતાની જાન માટે દોડી રહ્યું છે। આજે એવું યુક્રેનનો કેસમાં એવું થઈ રહ્યું છે, એ લોકો હારશે કે જીતશે પછીની વાત છે, પણ એઝ ઓન ટુડે બાય પરસેપ્શન એ લોકો ઓલરેડી દુનિયાની અંદર જે પોપ્યુલરિટી એમણે મેળવી છે અથવા જે દુનિયામાં જે ઓનર જે સન્માન મેળવી રહ્યા છે એનાથી તો લાગી રહ્યું છે કે એ લોકો આ રીતે જીતી રહ્યા છે। જી દિનેશભાઈ, સાથે સાથે બીજા દેશો પણ સતત રશિયાની નિંદા કરી રહ્યા છે। હવે અનેક દેશો યુક્રેનને મદદ પણ મોકલી રહ્યા છે, યુદ્ધ સામગ્રી પણ મોકલી રહ્યા છે। તો જે રીતે યુદ્ધ આગળ વધી રહ્યું છે, હવે રશિયા વધુ આક્રમક બન્યું છે, તો લાગી રહ્યું છે કે પુતિનની અને રશિયાની જે શાખ છે વધુ ને વધુ ખરડાઈ રહી છે, કારણ કે એવી પણ વાતો જાણવા મળી છે કે રશિયાના લોકોને પણ આ યુદ્ધથી ખુશી નથી, તેઓ પણ આ યુદ્ધની નિંદા કરી રહ્યા છે। એક્ઝેક્ટલી તમે જે કહ્યું ચેલન એ બિલકુલ બરાબર છે કે સી હવે ધીરે ધીરે રશિયાને પ્રેશર
રશિયા કેમ અત્યારે રઘવાઈ થઈ રહ્યું છે કે એને જોયું છે કે આટલા બધા સેન્કશન્સ, આટલું બધું બધા દેશો એની ઉપર જે પ્રતિબંધો લાદ્યા છે એની અસર આર્થિક રીતે પણ થઈ રહી છે. રશિયામાં પણ એનો વિરોધ રશિયન લોકો બી સફર કરી રહ્યા છે. માર્કેટ બિલકુલ ડાઉન થઈ રહ્યા છે. આખી અમેરિકન એરસ્પેસ એમણે બંધ કરી દીધી છે. બીજા દેશોએ બી એરસ્પેસ બંધ કરી દીધી છે. તો હાઉ રશિયા વિલ સર્વાઈવ? આપણે એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે. અકોઈ મોરિટા જે સોની કંપનીના ફાઉન્ડર છે, એણે એક વસ્તુ કહેલી હતી કે ઇન ટુડેઝ વર્લ્ડ વી આર નોટ ઇન્ડિપેન્ડન્ટ નેશન. આજની દુનિયામાં આપણે આઝાદ દેશો નથી. વી આર નોટ ઇન્ડિપેન્ડન્ટ નેશન, વી આર ઇન્ટરડિપેન્ડન્ટ નેશન. અત્યારે ફક્ત મિલિટરીથી તમે કોઈને કેપ્ચર કરી લેશો તો તમે જીતી ગયા એ વસ્તુમાંથી, એ પરસેપ્શનમાંથી આપણે બહાર આવવાનું છે. કારણ કે હવે આપણી પર આર્થિક આપણે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ એટલા છે કે કદાચ યુદ્ધમાં આપણે જીતી બી જઈએ તો આર્થિક જે પ્રતિબંધો છે કે આર્થિક જે ટ્રેડ છે કે વેપાર છે કે ઇવન આ એજ્યુકેશન, આજે વિચાર કરો કે 20,000 સ્ટુડન્ટ આપણા જે ત્યાં ભણવા જાય છે એનાથી યુક્રેનને કેટલો બિઝનેસ મળે છે. અને સેમ થિંગ ગોઝ વિથ રશિયા ઓલ્સો. ને એ જ રીતે રશિયા અને બીજા દેશો સાથે છે. આજે રશિયા કેટલું ચાઇના પર ડિપેન્ડન્ટ છે કે બીજા દેશો પર ડિપેન્ડ છે. આ બધું જો બંધ થઈ જાય તો યુદ્ધ જીતવાની મજા પણ શું છે એની અંદર? એટલે વોર ઇઝ નોટ ધ સોલ્યુશન ફોર એવરીથિંગ. આપણા જનરલ માણેક સાહેબે કહેલું છે કે ધ ગ્રેટેસ્ટ કરેજ લાઇઝ નોટ ઇન વિનિંગ ધ વોર, ધ ગ્રેટેસ્ટ કરેજ લાઇઝ ઇન એવોઇડિંગ ધ વોર. આપણે યુદ્ધને જો નિવારી શકીએ તો એના જેવી હિંમત બીજી કોઈ નથી. અને એટલા માટે ભારતની જે આપણી પોલિસી હંમેશા રહી છે કે જ્યાં સુધી બને, જ્યાં સુધી આપણી પર થોપવામાં ના આવે ત્યાં સુધી આપણે યુદ્ધ નથી કરતા. અને અત્યારે આપણી સ્ટ્રેટેજી કેટલી રાઈટ જઈ રહી છે, દુનિયા એને એપ્રિશિએટ કરી રહી છે. જી બિલકુલ. આ સાથે સાથે અમેરિકાનું જે સ્ટેન્ડ છે આ વોરને લઈને, તે અંગે તમારું શું કહેવું છે? જો બાઇડને જે રીતે નિવેદન આપ્યું કે રશિયા કદાચ યુક્રેન ઉપર જીત મેળવી શકશે પરંતુ જે ત્યાંના લોકો છે તેમના દિલ નહીં જીતી શકે, એટલે કે અમેરિકા પણ સતત નિંદા કરી રહ્યું છે પરંતુ જે સ્ટેન્ડ જે લેવું જોઈએ તે અંગે તમારું શું કહેવું છે? જો અમેરિકાએ તો પહેલેથી જે સ્ટેન્ડ લીધું છે એ સ્ટેન્ડનો આપણે વિરોધ છે. કારણ કે એણે ફિઝિકલી જે કોન્ક્રીટ સ્ટેન્ડ લેવું જોઈએ ના, એણે શરૂઆતની અંદર છેલ્લા 3 મહિનાથી તમે જોશો કે રશિયા વોઝ પ્રિપેરિંગ ફોર ધ વોર. એ દરમિયાન અમેરિકા વોઝ નોટ પ્રિપેરિંગ ફોર વોર ઓર ઇવન ડિફેન્સ. નાટો કન્ટ્રી એ લોકો ખાલી એકદમ પેલી પોલી ધમકીઓ આવતા રહ્યા કે અમે પ્રતિબંધ લાદીશું, અમે આમ કરીશું, અમે તેમ કરીશું, એવી જે પોકળ ધમકીઓ સિવાય અમેરિકાએ કશું નથી કર્યું. બરાબર છે. અને જ્યારે હવે લાગે છે કે યુક્રેન ઇઝ ગિવિંગ એ ટફ ફાઇટ, ત્યારે ફેસ સેવિંગ સિચ્યુએશનમાં આવી ગયા છે લોકો કે હવે આપણે યુક્રેનને મદદ કરી અને જે કંઈ નાલેસી આપણે ભોગવી છે એ દરમિયાન એ નાલેસીને આપણે થોડી પાછી મેળવવાની કોશિશ કરીએ. એટલે આટલા બધા સેન્કશન્સ, આટલા બધા પ્રતિબંધો. આજે તમે વિચાર કરો, રશિયા જેવા સુપર પાવરની સામે યુક્રેન જેવો નાનો દેશ છેલ્લા 7 વર્ષથી એકલા હાથે લડત આપી રહ્યો છે. અચ્છા, બીજું કે લડત આપ્યા પછી બી રશિયામાં અત્યારે કદાચ ફ્રસ્ટ્રેશન ચાલુ થઈ ગયું હશે પણ હજુ યુક્રેનની અંદર એવું ફ્રસ્ટ્રેશન દેખાતું નથી. દે છે કે વી આર ગોઈંગ ટુ, મતલબ એ લોકો આખરી દમ તક અમે લડવા માટે તૈયાર છે. અને આ જ એક સૈનિકનો જજ્બા, એક જુનૂન જે છે આ એક સૈનિકમાં હોય ને. આજે જ્યોર્જ બુશે એકવાર કહેલું હતું કે એક આદમી જબ સર પે કફન બાંધ લેતા હૈ તો અકેલા આદમી દુનિયા को भारी पड़ सकता है. આજે અમેરિકાએ ઘણો ટ્રાય કર્યો કે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, પ્રેસિડેન્ટ ઓફ યુક્રેન એ ભાગી આવે અને ત્યાં એને આપણે એસ્લેમ આપી દઈએ, ત્યાં એને આપણે રાખી લઈએ અને એ પોતાની જાન બચાવી શકે છે. પણ હી રિફ્યુઝ. લોકોને એમ હતું કે ભાગી જશે. ઇવન એવી અફવા બી ફેલાવવામાં આવી કે હી હેઝ ઓલરેડી લેફ્ટ ધ યુક્રેન. પણ એવું કશું બન્યું નથી. અને આજે પૂરી સામી છાતીએ એ વ્યક્તિ આજે બધાની સામે લડી રહ્યા છે. અને એટલે જ કહે છે હિંમતે મર્દા તો મદદ એ ખુદા. એટલે હવે બધા એની મદદે માટે આવી ગયા છે કારણ કે એને હિંમત બતાવી છે અને એટલા માટે એ બધાની મદદે આવી ગયા છે. અને બીજી એક વસ્તુ છે કે નથિંગ સક્સીડ્સ લાઇક સક્સેસ. સફળતા જેવી બીજી કોઈ સફળતા નથી. છેલ્લા 7 દિવસથી જે રીતે યુક્રેન લડી રહ્યું છે, આખી દુનિયા એને સેલ્યુટ કરી રહ્યું છે. બરાબર છે. અને એટલા માટે હવે અમેરિકા, નાટો અને બધા એની પાછળ. એટલે તમે આર્થિક રીતે રશિયા ડાઉન જઈ રહ્યું છે અને આર્થિક રીતે બધી મદદ જે છે યુક્રેનને આવી રહી છે. અને ધીસ ઇઝ એ એપ્રિશિએબલ થિંગ. અત્યારે જોવા જઈએ તો આપણે યુક્રેનને ફેવર નથી કરતા. આપણે યુક્રેન આપણને કોઈ દિવસ સપોર્ટ આપ્યો નથી. એટલે અત્યારે આપણે જે ન્યુટ્રલ સ્ટેન્ડ લીધું છે એની પાછળ રીઝન એક જ છે કે યુક્રેન હેડ બીન ઓપોઝિંગ ઇન યુએન. આપણને યુએનમાં પણ ઓપોઝ કર્યું છે, આપણી કાશ્મીરમાં પણ એણે ઓપોઝ કર્યું છે. અને આપણે જ્યારે ન્યુક્લિયર બોમ્બ બાજપાઈ ટાઈમે આપણે જ્યારે એક્સપ્લોર કરેલો ત્યારે આપણે યુક્રેન એનો વિરોધ કરેલો છે.
એટલે યુક્રેન ઇઝ નોટ અવર સપોર્ટિવ કન્ટ્રી, પણ એઝ ઓન ટુડે લુકિંગ એટ ધ સિચ્યુએશન એટલે આપણે રશિયાને કે એની બંનેની વિરુદ્ધમાં થઈને આપણે ન્યુટ્રલ સ્ટેન્ડ લીધું છે. એટલા માટે આપણે સેફ પેસેજ પણ આપણને મળી રહ્યો છે કે ભારતના ઝંડા સાથે એક બસ જતી હોય છે ત્યારે એને કોઈ રોકવામાં નથી આવતી, વેધર ઇટ ઇઝ યુક્રેન ઓર વેધર ઇટ ઇઝ રશિયા ઓર વેધર ઇટ ઇઝ રોમાનિયા ઓર વેધર ઇટ ઇઝ હંગેરી. એટલે આ આપણી એક શું કહે છે ડિપ્લોમસીની જીત છે. અને આ એક કેસની અંદર સેમ થિંગ હેપન ઇન અફઘાનિસ્તાન, સેમ થિંગ હેપન ઇન યુએઈ. આપણે જ્યારે ત્યાંથી એરલિફ્ટ કરેલા લોકોને ત્યારે પણ. હું તો બોલીશ રાત્રે 8 વાગે શૈતાન અબ્દુલ.